ડિજિટલ યુગ, a daily local news channel of ભરૂચ. ભરૂચમાં 30,000થી વધુ લોકોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લામાં મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય હોય છે, જેઓ પોતાની કામગીરી પૂર્ણ થાય બાદ ફરી પોતાના વતન જતા રહેતા હોય છે, જેના કારણે તેઓનો સંપર્ક કરી ઈ-શ્રમ કાર્ડ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે કેટલાક લોકો ફોન ઉપર માહિતી આપે છે, જ્યારે કેટલાક રૂબરૂ મળીને આપવા માટે જણાવે છે, જેના કારણે ઈ-શ્રમની કામગીરી ધીમી થઈ જાય છે. જોકે ભરૂચ જિલ્લામાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે 44,000 શ્રમિકોમાંથી 30,000થી વધુને શ્રમ કાર્ડ આપ્યા છે, જ્યારે 14,000ને આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં તમામ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેથી રેશન કાર્ડની મદદથી ઈ-શ્રમની કામગીરી કરવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.